અમારા કબીર સાહેબનો એક દુહો છે બાબુ. દુહાથી શરૂઆત કરું. કબીરના દુહાથી. કબીર લખે છે કે દુનિયામાં માણસો કેવા કેવા હોય છે બાપુ. સારા હોય, ખરાબ હોય. ભગવાને બધી બે વસ્તુ બનાવી છે. રણાણી સાહેબ, બધી બે વસ્તુ ભગવાને બનાવી છે. સારા બનાવ્યા છે, નરહા બનાવ્યા છે, દાતાર બનાવ્યા છે, માંગણ બનાવ્યા છે, રાત બનાવી છે, દિવસ બનાવ્યો છે, હા, જિંદગી બનાવી છે, મૃત્યુ બનાવ્યું છે, સજન પણ બનાવ્યા છે, અને દુનિયામાં અજડ પણ બનાવ્યા છે બાપુ. સજન માણસો હોય તો આમાં અજડ હોય જ બાપુ. આ ભગવાને આ બધા બનાવ્યા છે. દાતારો આમાં જેટલા બેઠા છે બધા સાહેબ, માંગણ જ કોઈ ન હોય, કોઈ ભિખારી જ ન મળે તો દાતારની કિંમત કઈ રીતે થાય? રાત જ ન હોત તો દિવસની કિંમત કઈ રીતે થાય? મૃત્યુ ન હોત તો જીવનની કિંમત ન થાત બાપુ. પુણ્યશાળી ન હોત તો પાપી ન હોત તો પુણ્યશાળીની કિંમત કઈ રીતે થાત? દાતારો છે, તમારે કઈ કોકને આપવું છે, તમારી દાતારી દેખાડવી છે, પણ કોઈ સામે લેવા વાળું જ ન હોય તો બાપુ હે. એટલે ઈશ્વરે બધા આમાં સજન માણસો હોય બાપુ, અજડ માણા હે બનાવ્યા. એટલે આના ઉપરથી કબીર સાહેબને એક દુહો કદાચ મને લાગે હુજ્યો છે, અને કબીર સાહેબે દુહામાં કીધું, શું કીધું છે? શરૂઆત ત્યાંથી કરવું. એક આવે સુખ ઉપજે અને એક આવે દુઃખ થાય, પણ એક પરદેશ બેઠો નો વિહરે. એક પાહે બેઠો નો પોહાય, એક પરદેશ બેઠો નો વિહરે, અને એક પાહે બેઠો નો પોહા. આનંદ કે કર્માનંદા માણહે ફેર, એક લાખો દેતા નો મળે ઘણા તાંબિયાના તેર. માણહે ફેર હોય બાપુ. એટલે કવિએ લખ્યું છે કે સારા માણસોનો સાહેબ સંગ કરજો, આવા માણસોનો સંગ કરજો કે જેના વિચારો સારા છે. સાહેબ, હું સારો માણસ છે, ખરાબ માણસ છે, તમારે એની તમારે લેબોરેટરી કાઢવી હોય તમે કઈ રીતે કાઢી શકો? કે ભાઈ એની હારે તમે વાતચીત કરો ને, એનું ખાલી મુખ ખુલે ને તો તમને ખબર પડી જાય કે આ સારો માણસ છે. કારણ કે આ મોઢું છે ને, મોઢું એ દુકાન છે. આ દુકાન ખુલે એટલે ખબર પડી જાય કે આ દુકાન હોનાની છે કે કોલસાની છે. કારણ કે વાણી વર્તન ને વિવેકથી ખબર પડે બાપુ. હા, આટલો બધો રૂપિયો હોવા છતાંય બાપુ બધા અહીંયા હામાં બધા આવ્યા છો અને આવી સેવા કાર્ય કરો છો. હું તો એમ કહું છું કે ભગવાને તમને માણસ બનાવીને કોઈ ભૂલ નથી કરી બાપુ. પૈસો હોવો જરૂરી નથી બાપુ, અંદરથી દિલની દાતારી આવવી જોઈએ બાપુ. રૂપિયો ક્યાં વાપરવો ખબર પડવી જોઈએ. અમારા રયાણી સાહેબ છે, ગિરધરભાઈ રયાણી, એની તો એવી, મારે ઘરે આવ્યા તે મને વાત કરતા હતા. મને કે પ્રફુલભાઈ, મારી તો એવી ભાવના છે, એવી ઈચ્છા છે કે ગરીબ માણસોને કોઈનું મકાન ન હોય તો એને આપણે મકાન આપવા. આવી બધી મારી ઊંચા વિચારો એના બહુ ઊંચા છે. અને વિચાર હંમેશા હારો કરવો. હું તો કાયમ માટે પ્રોગ્રામમાં કહું છું, વિચાર હારો કરવો. બાકી અમુક એવા વિચારો કરતા હોય ને, એક વોચમેન હતો, વોચમેન કાયમ શેઠની ગાડી આવે, ડેલો ખોલે, શેઠની ગાડી આવે, ડેલો ખોલે, બંધ કરે, ડેલો ખોલે, બંધ કરે. એક દી મેં એને કીધું, મેં કીધું ભલામણા તું આ ડેલો ખોલે છે, શેઠ આવે ડેલો ખોલે, તું ડેલો પાછો બંધ કર. અહીંયા વોચમેની કરે તું ડેલે બેઠો બેઠો. જોજો એના વિચારો કેવા છે. વોચમેની તું ડેલે બેઠો બેઠો કરે છે રયાણી સાહેબ. તો મેં એને એમ કીધું, મેં કીધું તને કાંઈ એવો વિચાર નથી આવતો કે ભાઈ મારે આવડો મોટો બંગલો હોય, હું શેઠની જેમ ગાડી લઈને આવતો હોય, અને આવો મોટો જબર બંગલો હોય, બેડરૂમ હોય, એમાં એસી ચાલુ હોય, અને એમાં હું હોતો હોય. મને કે આવે ને ભાઈ, વિચાર તો આવે જ ને. વિચાર આવે? હા. મેં કેવો વિચાર આવે? મને કે મારે આવો મોટો બંગલો હોય, એમાં ડનલોપના ગાડલા હોય, એસી રૂમ હોય, આવો ગેટ હોય, અને પછી ઈ ગેટે ઈ કે હું હોશમેની કરતો હોઉં. મેં દીધો તું શું? એમાં વિચાર ક્યાં બદલ્યો બાપુ? એક ભિખારીને વાત કરી, મેં કીધું ભિખારીને મેં કીધું તને 1 કરોડની લોટરી લાગે તું શું કરે? મંદિરેમાં દર્શન કરવા માટે ગયા. ભિખારીને મેં કીધું 1 કરોડની લોટરી લાગે તું શું કરે? ભિખારી મને કે 50 લાખનું મંદિર બનાવું. મેં કીધું પછી? મને કે ન્યા ભીખ માગું. મેં કીધું તું માગ. વિચારોથી જ માણા નબળો છે, તમે કરો હું એને હે
પણ હંસ હારે જઈ બેહીએ સાહેબ, જેના હારે બેહવાથી સાહેબ મારા ને તમારો વિચારો પલટી મારવા મળે ને તો સમજુ કે આ માણસમાં કઈક તત્વ છે. હે મારા ને તમારા વિચારો પલટી જાય. આ રયાણી સાહેબ મારી ઘરે 2 કલાક બેઠા, 2 કલાક આમ બહુ સારો સત્સંગ કર્યો, પણ મને એમ થયું કે આ વ્યક્તિ પાસે બેહવાથી વિચારો પલટી મારે ખરા એમ. હા, ખરાબ વિચાર ન આવે, સારી સારી જ વાતો, કોનું ભલું કરવું, કોનું સારું કરી નાખવું, બસ આવી જ વાતો એની. હા, પધારો સાહેબ, પધારો, લઈ આવો, હજી ટાઈમ નથી થયો, આવતા રહ્યો. એટલે કવિએ લખ્યું છે કે હંસ હારે જઈ બેસીએ. હજી તું આ ફાઉન્ડેશન બાંધું છું, આજ મેં શરૂ જ નથી કર્યું. અને આ ટેસ્ટિંગ હજી તો માઇક ટેસ્ટિંગ હાલે છે, માઇક ટેસ્ટિંગ. હા, એટલે હંસ હારે જઈ બેસીએ ભલે પાથરણું મળે નહીં, હંસ હારે જઈ બેસીએ ભલે પાથરણું મળે નહીં, આસન આપે સોનાનું તોય બગલા પેળા નહીં. હા, તમારા વિચારોને પલટી મરાવી દે, ખરાબ વિચારો આવવા મળે, એનું સંગ જ ન કરું બાપુ. એટલે કવિએ લખ્યું છે આણંદ કે કર્માનંદાન માણહે માણહે ફેર, એક લાખો દેતા ન મળે ઘણા તાંબિયાના તેર. કારણ કે આયા જે હું તમે બધા મળ્યા છે એક એવા પ્રસંગે, સેવા સમર્પણ લાયન્સ ક્લબ. પધારો ગણેશ બાબુ, પધારો પધારો, વહી આવો અંદર, વહી આવો. આ બધા બેહતા સુધીમાં હું એક સંદ મારી દઉં, મને શું જાય. પણ ધરાવી ધરાવીને ધાન નીપજે અને કુળવીન માડું ન હોય, પણ જેસાલ જખરા નીપજે એની માં ઓથાલ પદમણી હો. करने की कर से डर पर धर से पाक नजर से धर प्रीति, जप नाम जिगर से बाल उमर तन का यादर से मन दे दे. गंभीर सागर से रहस्य बर से मिले उधर से परवाना, ना फिर नहीं आना जग में आखिर मर जाना, फिर जग में आखिर मर जाना. शोभती सिंह चढ़ाए फड़कांत फड़कांत कांक में जा हड़नाद हड़ हड़ सोनल समा डाव्यो मुबांडा कपर कांडा खड़खड़े मां कपर कांडा खड़खड़े मां कपर कांडा खड़खड़े मां कपर कांडा. जिंदगी किसी की मोहताज नहीं होती, दोस्ती सिर्फ जज्बाज नहीं होती.
जिंदगी किसी की मोहताज नहीं होती, दोस्ती सिर्फ जज्बात नहीं होती, कुछ तो ख्याल आया होगा ये लायंस क्लब वालों को, वरना हम सब की यहाँ मुलाकात नहीं होती। बापू मजा આવે ને તાલી પાડજો, હું કહેતો નથી કોઈને, હા, કારણ કે જીવનમાં સાહેબ આનંદ કરી લેવાય, જિંદગી આનંદથી જીવી લેવાય, બાકી હળવા ફૂલ રહેવાય, બાકી જીવનમાં કાંઈ છે નહીં બાપુ. હા, કારણ કે સવાર પડે ને તો આભાર માનજો ઈશ્વરનો, સવાર પડે તો ઈશ્વરનો આભાર માનજો, સાંજ પડે ને તો એનો ધન્યવાદ માનજો, કારણ કે આપણા હાથમાં કાંઈ નથી બાપુ. કારણ કે માનવ કે હું કરું કરતલ દૂજો, કોઈ આમાં આદરા અધવચ રહે, આ તો હરી કરે સો હોય. એટલે કવિએ લખ્યું છે સવાર પડે તો આભાર માનજો, રાત પડે તો ધન્યવાદ માનજો, કારણ કે આપણા હાથમાં કાંઈ નથી, કારણ કે આ બધું ઉપરવાળાના હાથમાં છે બાપુ. માટે ખુશીથી જીવી લેવાય, આનંદથી જીવી લેવાય, હસવું, હસાવવું અને હસતા રહેવું. હસવું, હસાવવું, હસતા રહેવું એ જિંદગીનો ક્રમ છે સાહેબ. તમે પોતે દુખી છો અને દુનિયા સુખી છે ને, એ મારો ને તમારો મોટો ભ્રમ છે. આ બ્રહ્મમાં નો રહેવું. આપણે એક જ દુખી છે એવું નથી. હા, બધા દુખી છે દુનિયામાં, બધાને કાંઈક ને કાંઈક દુઃખ છે બાપુ. પણ એક વાત કરી દઉં, દુનિયામાં એવો કોઈ માણા નથી બાપુ કે એને કોઈ સમસ્યા નથી. સમસ્યા ન હોય તો બીજા ઊભી કરે, ન હોય તો બીજા ઊભી કરે, એનું ધ્યાન રાખવું પડે આપણે. એટલે કવિએ લખ્યું છે કે દુનિયામાં કોઈ સાહેબ એવો માણા નથી જેને કોઈ સમસ્યા ન હોય, અને આ દુનિયાની કોઈ એવી સમસ્યા નથી કે જેનું કોઈ સમાધાન ન હોય. બધી સમસ્યાના સમાધાન હોય. એ સમાધાન ક્યારે થાય બાપુ? કે કોઈ તૂટે ને તો એને મનાવતા શીખો, કોઈ તૂટે તો મનાવતા શીખો, કોઈ રિસાય તો એને મનાવતા શીખો. સંબંધ તો સાહેબ તકદીરથી મળે છે. સંબંધ જે મને તમને મળે છે ને એ તકદીરથી મળે છે, બાકી ખૂબસૂરતીથી સાહેબ એને નિભાવતા શીખો. આ નિભાવતા આવડી જાય આનંદ છે, બાકી બીજું કાંઈ નથી સાહેબ. નિર્વસ્ત્ર આવ્યા હતા, નિર્વસ્ત્ર જવાના છે. આ દુનિયામાં નિર્વસ્ત્ર આવ્યા હતા, નિર્વસ્ત્ર જવાના છે. કમજોર આવ્યા હતા, આવ્યા ત્યારે કોઈ આપણી પાસે તાકાત બળ કાંઈ નહોતું બાપુ, બીજા હાચવતા હતા આપણને. કમજોર આવ્યા હતા ને કમજોર જવાના, વગર ધને આવ્યા હતા ને વગર ધને જવાના. રૂપિયા વગેરે જ આવ્યા છે, ધન વગર આવ્યા છે, ધન વગર ટિકિટ કપાઈ જવાની બાપુ. કારણ કે પહેલું સ્નાને સાહેબ આપણે હાથે નથી કરતા, છેલ્લું સ્નાને આપણે હાથે નથી કરતા. પછી કરોડપતિ હોય તોય ભલે અને રોડપતિ હોય તોય ભલે, એ સત્ય સનાતન છે બધાય માટે. હું કાયમ કહું છું કે યમરાજનો પાડો આપણને ગોતી ન લે, સાંભળજો, યમરાજનો પાડો આપણને ગોતી ન લે, એ પેલા જિંદગી આનંદથી બાપુ જીવી લેવાય, બાકી જીવનમાં કાંઈ છે નહીં. હા, બાકી જેથી કુદરતના તેડા આવે ને ત્યાં કોઈના નો હાલે શેડા. કુદરતના તેડા આવે ને કોઈના શેડા નો હાલે બાપુ. હા, એટલે કવિએ લખ્યું છે બહુ કે માનવ અવતાર જન્મીને તે શું કર્યું, પાપ અને પુણ્યનું પાતું કેટલું ભર્યું. યાદ રાખજો, આ પ્રશ્ન પરમાત્મા જરૂર પૂછશે. મને તમને બધાને આ પ્રશ્ન પૂછશે. આ અમુક તમે જોવો ને હાવ જીવનમાં નડવા જ આવ્યા છે. મેં કીધું ને એમ, આ દુનિયામાં બે માણા બનાવ્યા છે ને, સજન બનાવ્યા છે ને અજડોય બનાવ્યા છે. હા, તમારે ઉપાધિ ન હોય તો ઊભી કરે ઉપાધિ, બોલો એવા છે દુનિયામાં. હા, આ ધ્યાન બહુ ધ્યાન આપજો. હું અડધા જોક્સનો કલાકાર છું, મારે હાસ્ય તરફ લઈ જવા તમને બધાને, અને મને હાસ્ય માટે જ અહીં બોલાવ્યો છે. હું લોક સાહિત્યનો કલાકાર છું, પણ વધારે પડતું આપણે અહીંથી હાસ્ય લેવાનું છે. હા, અમુક તમે જુઓ, બેસો, વે આવો બાપુ, વે આવો. વાહ, અમુક તમે જો ને નડવા જ આવ્યા દુનિયામાં, બોલો. અમુક જીવતા નડે બાપુ, અને પછી અમુક તો મરવા ટાણે નડે, એવા હોય. હા, એક જણાને માથે બાપુ 3 લાખનું દેવું થઈ ગયું, 3 લાખનું દેવું. તેની ઝેર પી ગયો, દવા પી ગયો, લા ઠપ કરી લીધી. ઘરના બધા હોસ્પિટલ લઈ ગયા, 6 લાખ રૂપિયા બાપુ ઉછીના લઈ અને એને હાજો કર્યો. 3 લાખનું દેવું હતું,
6 લાખનું એનું બિલ થયું ડોક્ટરનું. પછી આવડો આ 2-4 કલાકે ભાનમાં આવ્યો ને ત્યાં આને કોઈએ કીધું કે ભાઈ આ દવાનો ખર્ચો કેટલો થયો. ઓલે પૂછ્યું કે દવાનો ખર્ચો કેટલો થયો કે 6 લાખ રૂપિયા. ક્યાંથી કાઢ્યા? 3 લાખનું દેવું હતું તો કોઈ ન આપ્યા. એમ હવે વાહે ઝેર પીધું, દવા પીધી એટલે વાહે 6 લાખનો ખર્ચો કર્યો ને જીવાડવા હાટું. એટલે ભાઈ ક્યાંથી કાઢ્યા? તો એ તો વ્યાજે લીધા ને. તો ઓલા ટોટલ માર્યું, હુતા હુતા ડોક્ટર પથારીમાં હુતા હુતા ટોટલ માર્યું. 3 લાખ મારા, આ 6 લાખ, આ 9 લાખ હુમલો આવી ગયો, ગુજરી ગયો. પછી અમે બધા ખરેખર ગયા ને તઈ ઓલા એના ઘરના બધા કહેતા હતા કે પ્રફુલભાઈ આને જવા દીધો તો સારું હતું. 6 લાખનો ખર્ચો કર્યો એટલે બેઠો તો ન છો. 6 લાખ અમારા, 3 લાખ એના, 9 લાખ ભરવા તમારે ને. હવે આ જીવતા નીડા કહેવાય, મર્યા પછી નીડા કહેવાય બાપુ. અમુકને કાંઈ ખબર જ નથી બાપુ. હમણાં એકડો મારી પાસે આવ્યો, આમ થોડીક પોટલી નાખી ગયેલો બાપુ, અહીં સુધી પી ગયેલો. મારી પાસે આવ્યો, મને કે હે પ્રભુભાઈ, મેં કીધું બોલ. મને કે આ ઘરવાળીથી ત્રાહી ગયો છું હું હાવ. મેં કીધું કેમ? અરે મને કે બજારે નીકળો તો લોકો એમ કે છે બીજેપી બીજેપી બીજેપી, અને ઘરવાળી કે છે ઘરમાં પી. હમણાં બેસજો બાપા. મજા છે. હમણાં એકડો પીને સાધુની જગ્યામાં કરી ગયો. લા ત્યાં જવાય જ નહીં. હું તો એમ કહું છું મંદિરમાં ન જવું, સાધુની જગ્યામાં ન જવું. આવી કુટે હોય ત્યાં જવાય નહીં. એમ એ જગ્યા એક બાકાત રાખવી જોઈએ. મંદિરમાં સાધુની જગ્યામાં કરી ગયો. સાધુએ કીધું હે સાલા તારી આ હિંમત પીને આવ્યો. હે બાપુ દર્શન કરવાનો બુરાઈને હક હોય. તમે કઈ ઉપરથી જગ્યા લઈ નથી આવ્યા, તમે અહીંયા વાયું છે બધું. બાપુ કે પણ આ પીને આવ્યો છો સાલા નરકમાં જાય. અરે હું નરકમાં જાઉં ન જાઉં તો આ વેસવા વાળા ક્યાં જાય? વેસવા વાળા બાપુ કે ઈ નરકમાં જાય. અરે બાપુ તો ઓલું નમકીન વેસવા વાળા ક્યાં જાય? બાપુ કે ઈ નરકમાં જાય. અરે બાપુ તો અહીંયા જલસા નહીં જલસા. આ બધા ત્યાં હોય તો ત્યાં મજા આવી જાય. વેસવા વાળા નમકીન વાળા બધા. હવે આને ક્યાં મૂકવા જવા બોલો? હમણાં તો બાપુ હું રાજકોટમાં નીકળ્યો તો પીને કાદવમાં પીડ્યો હતો. કાદવમાં પીડ્યો હતો ને તો એમાં કોકે ફોટો પાડ્યો. તે ઓલો કાદવમાં હું તો કે આ મારા ફોટા કોણ પાડો છો ભાઈ? અને ફોટો પાડીને પાછું યુટ્યુબમાં ફેસબુકમાં ચડાવતા નહીં હો. અહીં અમારી આબરૂ હોય. એટલે બોલો કોથળિયું નાખીને તમને કહું ગટરમાં પીડ્યો તો એને આબરૂ નહીં પડી. એને પીવો જ ન જોઈએ ને. ગજબ હોય ગજબ. હા હા હમણાં એક જણો તો ભટકાણો તો એ દવાખાનામાં દાખલ કર્યો. ત્યાં પોલીસ વાળા આવ્યા ઇન્કવાયરી લેવા માટે. કેવી રીતે ભટકાણો? અરે સાહેબ ભટકાવાની ક્યાં જોશો? આમ વળાંક લીધો તો સાહેબ કે પાછળથી ગાડી આવી ગઈ. નહીં મેં વળાંક જ નહોતો. બોલો હવે આનું તમે શું કરો? આને મૂકવા ક્યાં જવા કયો? હા મજા છે સાહેબ. હમણાં એક જણાએ તો ફોન કર્યો શરાબની દુકાન વાળાને. અરે દુકાન કઈ ખોલવાના છો? સવારે 9 ખોલજો. ઓલો કે ભાઈ તું છો કોણ? કે દુકાન કઈ ખોલવાના ઈ કયો ને. ઓલો કે પણ તું અત્યારે ફોન કરસ રાતે 12 વાગે. અરે પણ સવારે દુકાન કઈ ખોલવાના છે? અરે તારે માલ લેવો હોય તો સવારે આવજે. અરે માલ બાલની એસી તેથી તું ક્યાંથી બોલા? અરે તમારી દુકાનમાંથી બોલું છું. ઈ પીન કબાટાડો પડી ગયો. ઓલો દુકાન બંધ કરીને વયો ગયો. તું આય તો હું બારો નીકળું. હા કેવા નડવા આવ્યા ઈ તમે કયો. હાલો હે મજા છે સાહેબ. હમણાં મારો પ્રોગ્રામ હતો ગણેશ બાપુ આમ ભાવનગર બાજુ. ભાવનગર સાઈડ મારો કાર્યક્રમ. એટલે એક જણો અહીંયા ઊભો હતો પીન. અંધારું થઈ ગયેલું. પ્રોગ્રામમાં જાવ એટલે મેં ગામનો રસ્તો પૂછ્યો. મેં કીધું આ ગામ આ રસ્તો મેં કીધું ફલાણા ગામ જાય. હવે ઈ થોડોક પી ગયેલો હો ગિરધરભાઈ. ઈ પી ગયેલો. મને કે ઈ રસ્તે તો જાતા જ નહીં. મેં કીધું કેમ? આમાં બેનો ખાસ ધ્યાન આપજો આ જોક્સમાં.
એ રસ્તે જાતા જ નહીં. મેં કીધું પણ હું વાંધો? અરે એ રસ્તે હું બરબાદ થઈ ગયો. મેં કીધું કેમ? 20 વર્ષ પહેલા એ રસ્તે મારી જાન ગઈ હતી.